હવે સમાચાર વિગતવાર. અમદાવાદ ખાતે NSUI નો AMTS ની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ. બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવા અને કંડક્ટરના ખરાબ વર્તનને લઈને આક્ષેપ કરાયા. ગુજરાત પ્રદેશ NSUI દ્વારા લાલ દરવાજા ખાતે AMTS બસની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ બસમાં ચાલતા પાસ બંધ કરવામાં આવ્યા હતા, જે 2 દિવસ અગાઉ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ પાસથી વંચિત છે, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બસની અપૂરતી સંખ્યાને લઈને કેટલીક બસના રૂટ પર વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે તથા કેટલાક કંડક્ટર વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિક્લેર કર્યું કે ભાઈ આવનારા 2 દિવસ પછી NSUI AMTS ની ઓફિસનો ઘેરાવ કરવા જશે. ત્યારે AMTS ના સત્તાધીશો જાગી અને 2 દિવસથી ક્યાંક અડધાઓને પાસ આપે છે અને અડધાને પાસ નથી આપતા, અને બહાનો એવો આપવામાં આવે છે કે ભાઈ હવે તમારા પાસ એ ડિજિટલ આપવામાં આવશે, ક્યાંક તમને નવી જનરેશનના પાસ આપવામાં આવશે, એમ કરી અને 1-1.5 મહિનાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હતા. બીજો ખાસ મુદ્દો છે કે AMTS ની જે બસો ચાલે છે એ જે યુનિવર્સિટી વિસ્તારો હોય કે જ્યાં વધારે કેમ્પસીસ હોય, જ્યાં વિદ્યાર્થીઓનો રસ વધારે હોય છે, ત્યાં આ કેમ્પસોમાં બસ ક્યાંક ઓછી પડતી હોય અને ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને પૂરવામાં આવે છે, અને ક્યાંક આમાં વિદ્યાર્થીનીઓની છેડતીના બનાવો પણ વારંવાર અમારી પાસે આવતા હોય છે. ત્યારે AMTS ની જે મેનેજમેન્ટ છે એની પાસે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે આ યુનિવર્સિટી વિસ્તાર છે એમાં બસનું પ્રમાણ વધારવામાં આવે, અને ઘણા બધી જે AMTS બસના જે કંડક્ટરો છે એના દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે મિસબિહેવિયર કરવાની ફરિયાદો અમારી પાસે વારંવાર આવતી હોય છે. તો એ ફરિયાદને લઈને પણ આજે અમે રજૂઆત કરવા આવી છે કે જે આ બસની પાસ સિસ્ટમ છે એ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ પણ બહાનું આપી અને હવે જો વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ આ AMTS નું પ્રશાસન કરશે તો આવનારા દિવસોમાં NSUI હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી રોડ રસ્તા અને એક પણ AMTS બસ એ અમદાવાદમાં ચાલવા નહીં દે એ ખાતરી સાથે આજે મેનેજમેન્ટ. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.